નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસ એવું કહેવાય છે કે સુષુપ્ત અવસ્થામાં વધુ રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જિલ્લામાં અવારનવાર કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો આપવામાં આવતા હોય છે. મોદી સરકાર વિરુદ્ધ અને ગુજરાત સરકાર વિરુદ્ધ કોઈપણ નાના મોટા કાર્યક્રમો કરી કોંગ્રેસ માર્કેટમાં અથવા પબ્લિકની વચ્ચે છવાતું રહ્યું છે. ત્યારે ફરી એકવાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગામી કાર્યક્રમ અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવક્તા અમિત નાયકના અધ્યક્ષસ્થાને યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં છાત્ર ગુંજ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. છાત્ર ગુંજ કાર્યક્રમનો હેતુ એવો છે કે ભાઈ જે ગુજરાતમાં પેપર લીક થયા, શિક્ષણ કૌભાંડ થયા, આ વસ્તુને ઉજાગર કરવા માટે કોંગ્રેસ હવે આક્રમક મોડમાં આવી ગઈ છે. આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સની અંદર મોડાસાના સર્કિટ હાઉસમાં જિલ્લા કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, એની સાથે સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ, સોશિયલ મીડિયાના ઉપપ્રમુખ ઋષભભાઈ ઉપાધ્યાય, મોડાસા નગરપાલિકાના કાઉન્સિલર હુસેનભાઈ ખાલક તેમજ અનેક નામી અનામી અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની જાહેરાત કરતાં અમિતભાઈ નાયકે જણાવ્યું હતું કે ટૂંક સમયની અંદર જે શિક્ષણના નામે એક વેપાર થઈ રહ્યો છે, શિક્ષણના નામે કૌભાંડો થઈ રહ્યા છે, એમ છતાં પણ જે સરકાર જાગતી નથી, એના અનુસંધાનમાં જેમ કોંગ્રેસ પાર્ટીએ જે રીતે કાર્યક્રમો આપ્યા છે કે ભાઈ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રજી રાજીનામું આપે, એ માંગ સાથે આગામી દિવસોમાં મોદી સરકારના વિરુદ્ધમાં છાત્રકુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેની મહત્વની જાણકારી અમિતભાઈએ આપી હતી. અમિતભાઈ, તમારું નામ પરિચય આપજો અને કયા મુદ્દાઓને લઈને આજની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે? ડૉક્ટર અમિત નાયક, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. ખાસ કરીને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે દેશમાં, હમણાં જ ગતરોજ જે નીટની પરીક્ષામાં 22 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ બેઠા અને જે પરીક્ષા યોજાઈ અને જે પેપર ફૂટ્યા, અને ત્યારબાદ ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં 4 થી 5 વિદ્યાર્થીઓ જે આત્મહત્યા કરી, આ પહેલી વાર નથી, અનેક વાર આવું થયું. 2014 બાદ જે મોદી સરકાર છે, ભાજપ સરકાર છે, તેના રાજમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 89 પેપરો ફૂટ્યા છે અને 48 કરતાં વધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરતી લેવી પડી છે. આજે દેશના આટલા બધા બાળકો, વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી તેમનો રહેવાનો ખર્ચ, શિક્ષણનો ખર્ચ, ચોપડાઓનો ખર્ચ, હોસ્ટેલનો ખર્ચ, આ બધા ખર્ચો તેમના મા બાપ, તેમના વાલીઓ પેટે પાટા બાંધીને આજે એમને ભણાવતા હોય છે. આ દેશનું ભવિષ્ય ઉજળું બને, આ દેશના વિદ્યાર્થીઓ ભણી ગણીને આ દેશમાં નામ કરે, આ દેશને અલગ ઊંચાઈઓ પર પહોંચાડે, એ માટે તે લોકો તમામ પ્રયત્ન કરે છે. પણ આ દેશની જે મોદી સરકાર છે, ભાજપ સરકાર છે, તે ખોટા ખોટા વચનો આપે છે, વાયદા કરે છે. તે લોકો વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાની એક સિસ્ટમ સેટ નથી કરી શકતા, કે તેમને સિક્યુરિટી નથી આપી શકતા કે તેમની પરીક્ષાઓ શાંતિપૂર્વક યોજાય અને કોઈ છિંડા ના રહે, કોઈ ત્રુટિ ના રહે. આજે આટલી બધી પરીક્ષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રકારના જે છિંડા આવે છે અને આ પ્રકારે જે વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવી પડે છે, આ દેશ માટે બહુ શરમજનક છે. જેમ દિવાળીમાં ફટાકડાની લહેરો ફૂટતી હોય એ રીતે મોદી અને ભાજપ સરકારમાં આ પેપરો ફૂટી રહ્યા છે અને છતાં પણ લાજવાની બદલે ગાજતા હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બેશરમ બનીને કોઈ પણ પ્રકારની જવાબદારી ના લે, ત્યારે કોંગ્રેસની મજબૂત વિપક્ષ તરીકે એક જવાબદારી છે કે આ દેશના ભવિષ્યના, દેશના વિદ્યાર્થીઓને ન્યાય અપાવે. અને ન્યાય આપવા માટે જ અમારા સન્માનીય વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી હમણાં થોડા દિવસો પહેલા રાજસ્થાનના કોટામાં ગયા હતા અને છાત્રો કી ગુંજ કાર્યક્રમ હેઠળ આ વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા કે તેમના પ્રશ્નો શું છે, તે કઈ પ્રકારની તૈયારી કરે છે, સરકાર પાસેથી તેમની અપેક્ષાઓ શું છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કયા પ્રકારનો માહોલ હોવો જોઈએ. જો અમે મોદી સરકાર અને ભાજપ સરકાર ટૂંક સમયમાં જ શિક્ષણ મંત્રીનું રાજીનામું નહીં લે તો આવનારા દિવસોમાં આખા દેશમાં અલગ અલગ રાજ્યવ્યાપી આંદોલન થશે. ગુજરાતમાં પણ છાત્રો કી ગુંજ કાર્યક્રમ હેઠળ મોટો કાર્યક્રમ ટૂંક સમયમાં થશે. આગામી 25 જૂનના રોજ ભારત દેશના મોટા મોટા મહાનગરોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની લડાઈને કોંગ્રેસ પોતાની લડાઈ બનાવશે. સડકથી લઈને સંસદ સુધી અમે આ કાર્યક્રમનું આયોજન કરીશું અને ભવિષ્યમાં ફરી કોઈ પેપર ના ફૂટે, ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી આત્મહત્યા ના કરે,
એ બાબતે ચિંતિત થઈને એને ન્યાય આપવાના અમે પ્રયત્ન કરીશું. નમસ્કાર.